તો પેલું, મૈત્રીનો સાધક પ્રત્યેક જીવને આત્મતુલ્ય માને છે અને એ સૌનું કલ્યાણ ઈચ્છે છે. આ પહેલી વાત. પ્રત્યેક સાધક, મૈત્રી સાધકનો પ્રત્યેક જીવ મૈત્રીનો સાધક પ્રત્યેક જીવને આત્મતુલ્ય માને છે. જેવો મારો આત્મા છે એવો સામેવાળા બધા જીવોનો આત્મા છે અને એ સૌનું કલ્યાણ ઈચ્છે છે. પછી બીજું, સાધક સર્વ જીવને મિત્રની દ્રષ્ટિએ અથવા તો માતાના હૃદયે જુએ છે, તેમના ગુણોની અનુમોદના કરે છે અને તેમના દોષો પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ સેવે છે. શક્ય હોય તો તે દોષોને સુધારવાના સર્વ પ્રયત્નો પણ કરી છૂટે છે. આ બીજી કોલમ છે. એટલે મેં શરૂઆતથી ના લીધું પણ નીચેથી લીધું. ત્રીજું, મૈત્રીનો સાધક કોઈનું બુરું ચિંતવતો નથી. ચોથું, સાધક કોઈની પણ નિંદામાં પડતો નથી. પાંચમું, પોતાની નિંદા કરનાર પ્રત્યે સાધક અનન્ય મૈત્રી ભાવને ધારણ કરે છે. છઠ્ઠી કોલમ 16મા પાના ઉપર. સાધક કે જેના આત્માના પ્રદેશે પ્રદેશે મૈત્રી ભાવના એકમેક થઈ રહેલી છે એવા શ્રી પરમેષ્ઠી ભગવંતોનું એટલે કે શ્રી નમસ્કાર મહામંત્ર આદિ દ્વારા નિરંતર ધ્યાન કરે છે. તો જેના અંતકરણની અંદર આ મૈત્રી ભાવ હાડોહાડ વ્યાપેલી છે એવા જીવો આ નમસ્કાર મંત્રનું નિરંતર ધ્યાન કરે છે. પછી સાતમું, સાધક, હવે આ વાત જરા ભાઈઓએ વધારે જોવાની છે, બહેનોની તો ખબર નહીં, આમ જમાનો બદલાઈ ગયો છે પણ તોય આપણે તો બધા ભારતના છે ને કે સાધક પોતાનું કામ બીજા કરે એવું કદી પણ ઈચ્છતો નથી. હવે બધા પોતપોતાની રીતે અંદર અંદર હસતા હશે પણ ખરેખર જે સાચો સાધક છે ને એને પોતાનું કામ પોતાએ કરવું જોઈએ. પછી સાધકનું જીવન, 8મી કોલમ છે, સાધકનું જીવન ક્ષમા પ્રધાન હોય છે, એટલે કે બધાને માફ કરી દેવા, ક્ષમા આપવી. 9મું, કોઈ પણ ઠેકાણે હત્યા થતી હોય અથવા તો બીજા જીવો પીડા પામતા હોય તો સાધકના હૃદયમાં તેનું બહુ જ દુઃખ થાય છે. તે હત્યાઓ કે પીડાઓમાંથી જીવને બચાવવાના સર્વ શક્ય પ્રયાસો કરે છે. પછી 10મું, સાધક એમ માને છે કે સ્વરૂપથી બધા આત્માઓ સમાન છે. આ બસ આ દ્રષ્ટિ કે બધાને એક દ્રષ્ટિ, એક સમાન દ્રષ્ટિથી જોવા, અને સમાન દ્રષ્ટિ ત્યારે આવે કે જ્યારે બધાની અંદર બેઠેલો જે આત્મા છે, ભગવાન આત્મા છે, એ એક સરખો છે. તો મારી અંદર બેઠેલો ભગવાન આત્મા જેવો છે એવો જ બધાની અંદર બેઠેલો આત્મા મારા આત્મા જેવો જ છે. આવી જ્યારે દ્રષ્ટિ થાય ત્યારે એ જીવને ખ્યાલ આવે કે જે પણ તકલીફ, મુશ્કેલી અથવા તો પરિશ્રમથી જેવું દુઃખ મને થાય એવી તકલીફ હું બીજાને આપું, એવા પરિશ્રમ હું બીજાને આપું તો એને પણ એવું જ દુઃખ થવાનું. અને એટલા માટે થઈને મારે કોઈને પણ દુઃખી ન કરવા જોઈએ. પછી 11,
શ્રી તીર્થંકરોનો ઉપદેશ પણ મૈત્રી પ્રધાન છે, એટલે કે અહિંસા અને ક્ષમા આદિ એની અંદર ભરપૂર હોય છે. શ્રી તીર્થંકર ભગવંતોએ પોતાના ઉપદેશમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ અહિંસા અને ક્ષમાને બતાવી તથા પોતાના જીવનમાં આચરી અને જગતના જીવોમાં સક્રિય મૈત્રી ફેલાવી છે. સાધક પણ તે જ ઉપદેશનું અનુકરણ કરી મૈત્રી ભાવનાની વૃદ્ધિ માટે સતત પ્રચાર કરતો હોય છે. તો હવે આમ આ છેલ્લી કોલમ છે એમાં સાધક માટે તો આવો પ્રચાર અથવા તો પ્રયાસ કરતો હોય છે એમ આ લેખકે તો લખી નાખ્યું, પણ ખરેખર આપણે કરીએ છીએ કે કેમ? એટલે હું ફરીથી વાંચું છું કે તીર્થંકરોનો ઉપદેશ પણ મૈત્રી, અહિંસા, ક્ષમા આદિથી પ્રધાન છે. શ્રી તીર્થંકર ભગવંતોએ પોતાના ઉપદેશમાં સૂક્ષ્માથી સૂક્ષ્મ અહિંસા અને ક્ષમાને બતાવીને તથા પોતાના જીવનમાં આચરી અને જગતના જીવોમાં સક્રિય મૈત્રી ફેલાવી છે. આવી રીતે એ પોતે ક્ષમાને બતાવી પોતાના જીવનમાં આચરી અને પોતે બધાની સાથે મૈત્રીભાવ કેળવેલો છે. એ મૈત્રીને પોતે એને ફેલાવેલી છે. સાધક પણ તે જ ઉપદેશનું અનુસરણ કરી અને મૈત્રી ભાવનાની વૃદ્ધિ માટે સતત પ્રયાસ કરતો હોય છે.